જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। ક્યારેક એવું બન્યું છે કે હૃદયમાં તો ઘણું બધું હોય પણ શબ્દોમાં કહી ના શકાય। ક્યારેક એવું લાગે કે કોઈ એક વ્યક્તિ સમજી જાય ને તો કહેવાની જરૂર ના પડે। પ્રેમમાં ઘણીવાર શબ્દો નહીં પરંતુ સંકેતો કામ કરે છે। તો વિચારજો વ્રજની ગોપીઓનો પ્રેમ કેવો હશે। આજે આપણે એવા જ રસિયાના એક અતિ સૂક્ષ્મ પ્રકારને અને મધુર પ્રકારને સમજવાના છીએ। નાગરી રસિયા। આ નાગરી રસિયા એટલે શું? ગયા સત્સંગમાં આપણે દૂધઘર રસિયા વિશે સમજ્યા, જેમાં ગોપીજનોનો સાત્વિક ભાવ હતો અને સીધે સીધું બધું કહી દીધું હતું। પરંતુ આ નાગરી રસિયા છે ને, એ તો પ્રેમની કલા છે। ઠાકોરજીને રીઝવવાના તેમાં સુંદર નખરા છે। સરળ શબ્દોમાં કહીએ ને તો નાગરી એટલે ચતુરાઈ ભરેલો પ્રેમ। ગોપી પોતાનું હૃદય ઠાકોરજી સમક્ષ ખોલવા માંગે છે પણ સીધું કંઈ કહેતી નથી। કોઈ પરિસ્થિતિનો બહાનો કરે છે અને પોતાની અંદરની વ્યથા પ્રગટ કરે છે। બહારથી લાગે છે કે વાત કોઈ બીજાની છે પણ અંદરથી ભાવ માત્ર ઠાકોરજી માટે જ હોય છે। ઓ શ્રીનાથજી, આને જ નાગરી ગાન કહેવાય। જેમ કે આપણે આપણા પતિને કહીએ કે તમે તો મારા પ્રાણ પ્રિય છો, અને પ્રાણ પ્રિય કહેતા ઠાકોરજીમાં મન લાગી જાય। આ નાગરી ભાવ કહેવાય। કહેવું તો ઘણું છે પણ કહેવું નથી। નાગરી ભાવની આ સૌથી મોટી ઓળખ છે। એટલે સીધે સીધું કંઈ જ કહેવું નથી કે પ્રભુ આપના વિના હું વ્યાકળ છું। તે એમ કહે છે કે મને તો કાંટો લાગ્યો છે, હું ચાલી શકતી નથી। અહીં કાંટો એ શું છે? એ તો વિરહની પીડા છે। ચાલી ના શકવું એ શું છે? તો સંસારના કાર્યોમાં મન ન લાગવું। આ કોઈ છળ નથી, આ તો પ્રેમની એવી સ્થિતિ છે જ્યાં પ્રિયતમને પણ દુઃખ ના થાય એનો વિચાર પહેલા આવે, એટલે કે તત્સુખની ભાવના છે। સીધી ભાષામાં સમજીએ ને તો નાગરી એટલે जिसमें अपने प्रेम की पीड़ा या दर्द दूसरे की आड़ लेकर श्री कृष्ण को अथवा श्री कृष्ण के द्वारा गोपियों को उल्हाने के रूप में अपनी बात कही जाती है, वह होरी में नागरी संगति है। उदाहरणના રૂપમાં જોઈએ તો नैनन में मोहि गारी दई पिचकारी दई होरी खेली ना जाय, होरी खेली ना जाय, खेली ना जाय, होरी खेली ना जाय, खेली ના જાય, હોરી ખેલી ના જાય। એવી જ રીતે છે, કાંટો લાગ્યો રે દેવરિયા મોપે, સંગ ચાલ્યો ના જાય। તો શું અહીં દેવરિયા શબ્દ કોના માટે છે? લૌકિક રીતે તો દેવર એટલે પતિનો નાનો ભાઈ, પણ અહીં તે સંદેશાવાહક છે। ગોપી સીધી ઠાકોરજીને નથી કહેતી પણ દેવરિયાને કહીને ઠાકોરજી સુધી પોતાના ભાવ પહોંચાડે છે। અહીં એક સૂક્ષ્મ મધુરતા છે। પ્રભુ તો અંતર્યામી છે પણ પ્રેમીનું મન કહે છે કે હું સીધું નહીં કહું, તમે જાતે સમજી જશો। પુષ્ટિ માર્ગીય રહસ્યની વાત કરીએ તો પુષ્ટિ માર્ગમાં ભક્તિ ક્યારે પ્રદર્શન માટે નથી। ભક્તિ નિજ છે, ગુપ્ત છે, હૃદયની અંદરની વસ્તુ છે। નાગરી રસિયા એ ભક્તિને ઢાંકીને રાખવાની રીત છે। પ્રીત હિય મેં રાખીએ પ્રકટ કીએ રસ જાય। જેમ મોતી શંખમાં છુપાયેલું હોય તેમ ભક્તિ હૃદયમાં છુપાયેલી રહે। ભાગવતજીમાં પણ આવું સંકેત મળી આવે છે।
શ્રીમદ ભાગવતજીમાં ગોપીઓનો વિરહ જુઓ. શ્રી કૃષ્ણ મથુરા ગયા પછી ગોપીઓ વૃક્ષોને પૂછે છે, નદીઓને પૂછે છે, પંખીઓને પૂછે છે, શું તમે અમારા શ્યામને જોયા? તેઓ સીધું નથી કહેતી કે અમને દુઃખ છે, પણ આ નાગરી ભાવ છે. સંકેતમાં બધું વ્યક્ત થતું પ્રેમ એ નાગરી ભાવ. હવે સંકેતવનની લીલાની વાત કરીએ તો સંકેત શબ્દ આવે અને સંકેતવન યાદ ના આવે એ તો કેવી રીતે બને? વ્રજનું સંકેતવન અતિ પવિત્ર સ્થાન. અહીં રાધા અને શ્યામનું મિલન સીધા બોલવાથી નથી થતું. કોઈ દૂત નહોતો, કોઈ ખુલ્લો સંદેશ નહોતો, માત્ર બંશીની એક ધૂન, આંખનો એક ઈશારો, નેત્ર કટાક્ષ, સખીનો અર્ધ શબ્દ અને મિલન થઈ જતું. શા માટે? કારણ કે જ્યાં પ્રેમ પરિપક્વ હોય ને ત્યાં શબ્દોની જરૂર રહેતી નથી, નેત્રોથી વાતો થઈ જાય છે. અહીં હૃદયને હૃદય બોલાવે છે. અહીં નેત્ર કટાક્ષની વાત આવી તો આપણા પર ચાર પ્રકારે ગુરુદેવ દ્વારા પણ કૃપા થાય છે, પ્રભુ દ્વારા પણ 4 પ્રકારે કૃપા થાય છે. તે આપણે ભાવ પણ આગળ સમજીશું. હવે નાગરી ભાવ અને સંકેતવનનું મિલન એ નાગરી રસિયા પણ એ જ શીખવે છે. ગોપી સંકેત કરે, ઠાકોરજી સમજી જાય, ભક્ત બહાનું કરે, પ્રભુ અર્થ જાણી લે. કારણ કે પ્રેમમાં ભાષા નહીં પણ ભાવ ચાલે છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? પ્રભુની બોલી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એવી નથી હોતી. એ સંકેતની બોલી હોય છે. બસ આપણે એના ઈશારાને સમજવાનું હોય છે. નાગરી રસિયા આપણને શીખવે છે કે પ્રભુ સાથેનો સંબંધ બહાર બતાવવાનો નથી, અંદર જીવવાનો છે. જ્યાં હૃદય નિર્મળ હોય ત્યાં એક નિશબ્દ સંકેત પણ પ્રભુ સુધી પહોંચી જાય છે. અને કદાચ આપણા જીવનમાં પણ પ્રભુ આપણા સંકેતો જ સમજી રહ્યા છે, આપણે સમજતા નથી. તો શું આ નાગરી રસિયાનો ભાવ આપણે વધુ વિસ્તારથી જાણવો છે? તો સત્સંગમાં અંત સુધી જોડાયેલા રહેશો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આ નાગરી રસિયાનો પ્રકાર સમજીએ ને તો આપણે એક રસિયામાં ગાઈએ છીએ, ખાतिर कर ले नई गुजरिया रसिया ठाडो तेरे द्वार, ठाडो तेरे द्वार रसिया ठाडो तेरे द्वार, खातिर कर ले नई गुजरिया रसिया ठाडो तेरे द्वार. અહીં નાગરી રસિયાની મુખ્ય ઓળખ એ છે કે તેમાં સીધી વાત કરવાને બદલે સંકેતો અને ચતુરાઈનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે આ રસિયામાં પણ ઠાકોરજી ગોપીને સીધું મળવાને બદલે તેના દ્વાર પર આવીને ઊભા છે અને તેને ખાतिर એટલે કે આતિથ્ય કરવાનું કહી રહ્યા છે. અહીં દ્વાર એટલે માત્ર કોઈ ઘરનો ઉમરો નથી, પણ એ ભક્તના હૃદયનું દ્વાર છે. તેમાં કહે છે ને કે પુતરી ન પલંગ બિછાય, પલક કી કરલે બંધ કીવાડ. એટલે આ પંક્તિ અદ્ભુત નાગરી ભાવ રજૂ કરે છે. ગોપીને કહેવામાં આવે છે કે તારી આંખોની કીકીઓનો પલંગ બનાવી લે અને પલકોની કીવાડ એટલે કે બારણા બંધ કરી દે. આનો અર્થ એ છે કે પ્રભુને તમારા નેત્રોમાં પધરાવીને આંખો બંધ કરી દો કે જેથી તે બીજે ક્યાંય ના પધારે. આ એક ગૂઢ અને ચતુર પ્રેમની રીત છે. તેવી જ રીતે અહીં કહે છે ને કે સાસ નનંદ કો ડર પર હરિયો, ડર મત કરિયો, 16 કરી 32 પહરિયો. એટલે અહીં પણ
સાસુને નણંદનો ડર ન રાખવાની વાત છે. નાગરી ગાનમાં ગોપી પોતાની વાત છુપાવવા માટે લૌકિક મર્યાદાઓ અને સંબંધીઓના બહાના લેતી હોય છે. આ પદમાં ઠાકોરજી પોતે ગોપીને લોકલાજ છોડીને પ્રેમમાં ડૂબી જવાનો સંકેત આપે છે. જેવી રીતે અર્જુનને કહે છે ને કે બધું છોડીને મારી શરણે આવી જા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે નાગરી એટલે પોતાની પીડા કે ભાવને સંકેતમાં કહેવો તો આ રસિયામાં ઠાકોરજીનું ગોપીના દ્વારે પધારવું, આંખની કીકીઓને પલંગ બનાવવો, સાસુ નણંદના ડરને ત્યજીને પ્રેમમાં મગ્ન થવું, આ બધી જ બાબતો ચતુર પ્રેમની લીલા દર્શાવે છે, જે નાગરી રસિયાનું મુખ્ય લક્ષણ છે. તો ચાલો ને આ નાગરી ભાવને હજી વિસ્તારથી સમજીએ. આ સત્સંગને આગળ વધારતા આપણે સમજી શકીએ છીએ કે ઓ શ્રીનાથજી કે નાગરી રસિયામાં શબ્દો કંઈક અલગ હોય અને તેનો તાત્પર્ય પણ કંઈક અલગ હોય છે. જેવી રીતે કહેવું છે ઘણું બધું, પણ બધું કહી શકાતું નથી, એટલે સંકેત દ્વારા નેત્રો મળતા ઘણી બધી વાતો થઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ ને તો નાગરી એટલે ચતુર તથા વિલક્ષણ રીત. જ્યારે ગોપીજન પોતાના મનની પીડા, વિરહ અથવા પ્રેમની વાત સીધી ઠાકોરજીને કહેવાને બદલે કોઈ બીજાનું નામ લઈને કહે, એ નાગરી ગાન છે. પુષ્ટિમાર્ગીય સાહિત્ય મુજબ આ ગાનમાં ગોપી પોતાના હૃદયની વ્યથા કે પીડાને છુપાવવા માટે અન્ય પાત્ર અથવા પરિસ્થિતિનો સહારો લે છે. એટલે પોતાના મનની વાત એને પ્રભુ સુધી પહોંચાડવી છે, પરંતુ બધા સાથે હોય અને બીજા કોઈ એ વાત જાણી ના જાય, એટલે સંકેતમાં લપેટમાં બધું કહે છે. કેમ કે આ ભાવ ફક્ત ઠાકોરજી માટે જ હોય છે. એટલે નાગરી શબ્દ પોતે જ ચતુરાઈ સૂચવે છે. ગોપીઓ એટલી ચતુર છે કે તેઓ ભરી સભામાં અથવા સખીઓની વચ્ચે પણ પોતાની અંગત પ્રેમની વાત એવી રીતે કરે છે કે સાંભળનારને સામાન્ય લાગે, પરંતુ જેની માટે વાત કહી હોય ને, એટલે કે શ્રીજી બાવા માટે વાત કરી હોય ને, એનો ગૂઢ અર્થ એ સમજી જાય. એટલે જ કહે છે ને, નૈનન में मोहे गारी दई पिचकारी दई होरी खेली ना जाए होरी खेली ना जाए क्यों रे लंगराई मोते कीनी केशर की चकपोलन दीन्ही लिए गुलाल ठाडो मृदु मुस्काय होरी खेली ना जाए होरी खेली ना जाए ओ चक कूचन कुम कुमा मारे रंग सुरंग शीश ते ढारे यह उधम सुन सासरी साय मोरी नंदरी साय होरी खेली ना जाए होरी खेली ना जाए ने कन कान करे काहू की आँख बचावे भैया बलदाऊ की अंगली पट हस हा खाय होरी खेली ना जाए होरी खेली ना जाए होरी के दिन नमोते दुनो अटके साली गराम कौन याही हटके पन घटते घर लो बरताय होरी खेली ना जाए होरी खेली ना जाए खेली ना जाए होरी खेली ना जाए खेली ना जाए होरी खेली ना जाए नैनन में मोहे गारी दई
પિચકારી દઈ હોરી ખેલી ના જાય, હોરી ખેલી ના જાય. પ્રિય વૈષ્ણવો, અહીં પનઘટની વાત આવી. તો પનઘટ લીલાનો સમાવેશ પણ આ હોળી ખેલમાં થાય છે. ઠાકોરજી પનઘટ લીલા કરી છે. ગોપીજનો પનઘટે જળ ભરવા શા માટે જાય છે? કે તેના કારણે એના મનમાં મનોરથ છે કે શ્યામ સુંદર ત્યાં એમને મળશે. તો ચાલો ને એ પનઘટ લીલાનું પણ થોડુંક ભાવ દર્શન કરીએ. પ્રિય વૈષ્ણવો, હમણાં આપણે જે નાગરી રસિયાના પદો શ્રવણ કર્યા, જેમાં ગોપીઓ સંકેત દ્વારા પોતાની પ્રેમની પીડાને વ્યક્ત કરે છે, તે માત્ર શબ્દો પૂરતું સીમિત નથી. પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજી પોતે પણ પરમ નાગરી છે. તેઓ પણ ગોપીજનોને સુખ આપવા માટે કેવા કેવા સંકેતો અને ચતુરાઈ કરે છે. જરા વિચાર કરો, જ્યારે ઠાકોરજી મણિયારીનો રૂપ ધારણ કરે, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ઠાકોરજી જ્યારે મણિયારીનો રૂપ ધારણ કરીને વ્રજલી ગલીઓમાં નીકળે, ત્યારે એ શું માત્ર બંગડી વેચવા વાળા નીકળ્યા છે? ના, એ તો એક નાગરી ચતુરાઈ છે. બંગડી પહેરાવવી એ તો બહાનું છે. અસલ હેતુ તો પોતાની પ્રિયતમાના હસ્તકમલનો સ્પર્શ કરી સંકેતમાં પોતાનો પ્રેમ જતાવવાનો છે. એવી જ રીતે વિપ્રલીલામાં જ્યારે પ્રભુ જ્યોતિષી કે બ્રાહ્મણ બનીને પધારે, ત્યારે તેઓ ગોપીનો હાથ જોઈને ભવિષ્ય નથી ભાગતા, પણ હાથ જોતા જોતા હૃદયના ભાવોની આપલે કરે છે. આ બધી લીલાઓમાં ઠાકોરજી પોતાની ઓળખ છુપાવે છે. જેમ નાગરી ગાનમાં ગોપી પોતાની પીડા છુપાવે છે અને સંકેતથી આખી લીલા અદ્ભુત રીતે સંપન્ન કરે છે. અને ખાસ કરીને પનઘટ લીલા. પનઘટ એ વ્રજનું એવું સ્થાન છે જ્યાં નાગરી રસિયાનો સર્વોચ્ચ ભાવ પ્રકટ થાય છે. માથે મટુકી હોય, લોકલાજની મર્યાદા હોય, અને એમાં પણ જ્યારે રસિયો આડો આવીને દાન માંગે, ત્યારે એ દાન દૂધ દહીંનું હોતું નથી. એ તો પરસ્પરના સ્નેહનું દાન હોય છે. એટલે જ કહે છે ને, રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. આમ નાગરી રસિયા એટલે ભક્ત અને ભગવાન વચ્ચેનો એવો મીઠો સંકેત કે જેમાં દુનિયાને લાગે કે કોઈક સામાન્ય ક્રિયા થઈ રહી છે, પણ અંદરખાને પ્રીતમ અને પ્રિયા વચ્ચે પ્રેમનો સાગર ઉછળતો હોય છે. તો ચાલો ને આ લીલાઓનો આનંદ માણીએ અને એ રસમાં ડૂબી જઈએ. શ્રી વલ્લભના જયઘોષ સાથે બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બની આયો રે છેલા હોરીકો. વસંત હોળીની ભાવના. વસંત ઉત્સવની ભાવનામાં હોળી ખેલમાં પ્રભુ પનઘટ લીલા, વિપ્ર લીલા, મનિહાર લીલા, દાન લીલા, ગુપ્ત લીલા, નાયન લીલા વગેરે લીલાઓ કરીને ભક્તોના મનોરથ કઈ રીતે પૂર્ણ કરે છે તેનું રસ દર્શન આપણે કરવાના છીએ. એટલે વિપ્ર લીલા એટલે પ્રભુ બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે. મનિહાર લીલા ચૂડી વેચવા વાળા બને છે. સ્વામિનીજીને શ્રૃંગાર ધરાવે છે, કંગી કરે છે. એવી અનેક લીલાઓ પ્રભુએ આ હોળી ખેલના દિવસોમાં કરી છે. એટલે પ્રભુ ભક્ત મનોરથ પૂરક છે. તો કઈ રીતે પ્રભુએ બધા ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા તેનું રસ દર્શન આપણે કરવાના છીએ. એટલું સુંદર વર્ણન છે કે જાણે પ્રભુ અત્યારે લીલા કરી રહ્યા છે અને આપણે એના સાક્ષી છીએ એવો અનુભવ થશે. પ્રભુની કૃપા આપણા પર ખૂબ જ છે કે જેના કારણે આ 41 દિવસ પ્રભુએ આપણને આપ્યા છે આપણા મનોરથ
પૂર્ણ કરવા માટે. તો ચાલો પ્રભુની અલૌકિક લીલાઓનું રસદર્શન કરીએ અને તે લીલાનો રસાનુભવ લઈએ. બની આયો રે છેલા હોરી કો. મનિહાર લીલા. આ પ્રકારે શ્રી ઠાકોરજી વ્રજમાં લીલા કરે છે. ક્યારેક મનિહાર એટલે ચૂડી બંગડી વેચવાવાળાનો વેશ ધારણ કરી ઘણા બધા પ્રકારની ચૂડી રંગબેરંગી લઈને વૃષભાનપુરાની ગલીઓમાં મોટેથી અવાજ કાઢી ફરી રહ્યા છે અને નવકુમારિકા વ્રજભક્તોને પહેરાવે છે. જ્યાં શ્રી સ્વામિનીજી સખી સાંભળીને શ્રી કીર્તિરાણીજીને કહે છે. શ્રી સ્વામિનીજીની સખી સાંભળીને શ્રી કીર્તિરાણીજીને કહે છે, જો चूरी बारो आयो है तुम्हारी बेटी की पुरानी चूरी होई गई है सो नहीं पहराई देવું. ત્યારે કીર્તિરાણીજી કહે છે, બોલાઈ લાવ. ત્યારે પછી અંદર જઈને નાની ચૂરી શ્રી સ્વામિનીજીને લાવીને બતાવી. ત્યારે શ્રી કીર્તિજી પોતાની ગોદમાં લઈને પહેરાવવા લાગ્યા. શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીએ આંખોના સેનથી સમજાવ્યું. ત્યારે શ્રી સ્વામિનીજી બાલભાવ કરીને રડતા રડતા કહેવા લાગ્યા, જો મૈયા મેં ચૂરી નહીં પહેरूंगी, मेरो हाथ दुखेगो. ताते हे ललिता तू मैया को समझाई. ત્યારે લલિતાજીએ કીર્તિજીને કહ્યું, જો यह तुम्हारे पास चूरी नहीं पहरेगी. ત્યારે કીર્તિજીએ કહ્યું, જો હે લલિતા તું પાસ બેઠી કે કી બાર લગાઈ કે चूरी पहरायो कोई आवे नहीं. ત્યારે લલિતાજી દરવાજો બંધ કરીને શ્રી સ્વામિનીજીને લઈને બેસી. ત્યારે શ્રી ઠાકોરજી ચૂડી પહેરાવવા લાગ્યા. શ્રીનાથજી ત્યારે શ્રી ઠાકોરજી ચૂડી પહેરાવવા લાગ્યા. ત્યારે કામની ઉત્પત્તિ થઈ. ત્યારે લલિતાજીને શ્રી સ્વામિનીજીએ કહ્યું, जो यह चोरी पहरावत है सो तो नंद कुमार है, तू की बार खोली के बाहर बैठी. ત્યારે લલિતાજી દરવાજો ખોલીને બહાર આવી. ત્યારે બંને સ્વરૂપે ઘણા પ્રકારની લીલા કરી ભાત ભાતની ચૂડી પહેરાવીને પછી વિદાય લઈને ઘર પધાર્યા. આવી રીતે પ્રભુ અનેક અનેક લીલા કરે છે. પનઘટ લીલા. ક્યારેક જમના જલના પનઘટ પર, ક્યારેક જમના જલના પનઘટ પર, ક્યારેક કૂવાના પનઘટની ઉપર જઈને કોઈની ઈંઢોણી ચોરી લે છે, કોઈની ગાગર કાંકરી મારીને ફોડે છે, કોઈની ગાગર ભરીને માથે ચઢાવી આપે છે અને કાનમાં મધુર વચન કહે છે. જ્યારે પનિહારી આવે છે ત્યારે વ્રજભક્તને માટે શ્રી યમુનાજીમાં ડૂબકી મારીને માથું બહાર કાઢી બોલે છે, એરી ભટ્ટ शीत बहुत है तो जल को परस मती करो, मोको गागरी दे मैं भरी देऊंगो. આ પ્રકારે ગાગર ભરી અંગનો સ્પર્શ કરે છે અને કોઈ વ્રજભક્તોની આગળ કાકરી ચાળો કરે છે. તીરછી નજરે જોઈને મન હરી લે છે. કોઈની ભલાઈ લઈને આંચણ વારે છે, કોઈની ભલાઈ લઈને વાતોમાં લગાવીને ચુંબન કરે છે. ત્યાં કોઈ ભક્તોમાં છે તે તો પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજીને પકડીને સારી રીતે જકડીને આલિંગન કરી સર્વાંગનો સ્પર્શ કરે છે, તનના તાપ દૂર કરે છે અને કોઈ વ્રજભક્ત લજ્જિત થઈને વડીલોના ડરથી ઘણા જ ગભરાય છે, બોલતા નથી. જ્યારે શ્રી ઠાકોરજી અત્યંત હાસ્ય કરે છે, ભરેલી ગાગર ઢોળી નાખે છે, પાછળથી ચોળીના બંધ છોડી નાખે છે, કાંઈ કાનમાં વચન કહે છે, ત્યારે મનમાં તો ઘણી ખુશી થાય છે, પણ મોઢાની ઉપર રીસ ચઢાવીને વાંકા બોલ કહે છે, જો હમ નંદરાયજી સો શ્રી દાવજીને हम श्री नंदराय जी सो, श्री यशोदा जी सो, श्री दाव जी सो કહી દેંગે, અમારી સાથે હસી મશ્કરી કરશો નહીં. આ પ્રકારે
ઘણી વાક્યવાણી વચન ભક્તોના સાંભળે છે। તે કહે છે, तीन भक्तन के पीछे श्री ठाकुर जी बहुत फिरी के अनेक बाके वचन सुनी के मन में प्रसन्न होत है। क्यारेक श्री स्वामी जी कहे छे, जो तुमको वेगी मैया ने बुलाई है, सुंदर आभूषण वस्त्र देंगी। आ प्रकारे बधु भूली जाई ललिताजी सहित बधी सखीओ श्री यशोदाजी ना घरे पधारे छे। ત્યાં બાગમાં અનેક પ્રકારનો હાસ્ય વિનોદ કરતા રહે છે, કારણ કે આ હોળીના દિવસો છે, તેથી કંઈક નિર્લજ્જતાઈ છે। ક્યાંક કુંજમાં બેસીને નાના પ્રકારની વિહાર લીલા પણ કરે છે, બધાના મનને હરી લે છે। આ પ્રકારે બધા વ્રજ ભક્તોને હોળીમાં સુખ આપે છે। આ હોળીના દિવસોમાં રાત દિવસ આ એક જ પરમ રસ છે। ત્યારબાદ છે વિપ્રલીલા। બીજી ઘણી બધી લીલા કરે છે, જેમ કે યજ્ઞોપવીત ધારણ કરી, ચંદનનું તિલક લગાવી, ધોતી ઉપરણા પહેરીને, પાવડી પહેરી, તુલસીની માલા ગળામાં ધારણ કરી, એક સુમરની હાથમાં લઈ અને પુસ્તક બગલમાં દબાવીને બ્રાહ્મણનો વેશ ધારણ કરી વ્રજમાં કૌતુક જોવાને પધારે છે। વારી જાઉં। આ પ્રકારે શ્રી વૃષભાનજીની પોળમાં પધાર્યા। અહીંની રીત એવી હતી કે જે કોઈ બ્રાહ્મણ શ્રી વૃષભાનજીની પોળમાં કોઈની રોકટોક વગર આવી શકતો। ત્યાં આપ શ્રી કીર્તિરાણીની પોળ છોડીને શ્રી સ્વામિનીજી ઘણા મનોરથો વિચારીને સખીઓની સાથે શ્રી ઠાકોરજીને મળવાનો વિચાર કરતી હતી। ત્યાં વિપ્રવેશમાં આપ પધાર્યા। જેમનો વિપ્રવેશ જોઈને શ્રી સ્વામિનીજી સખીઓની સાથે પગે લાગ્યા અને ઊંચું આસન પાથરી તેની ઉપર બેસાડી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કર્યું। ત્યારે લલિતા બોલ્યા, જો विप्रजी तुम्हारो वेश तो बड़ो सुंदर है, कछु गुण हो तुम्हारे में है कि नहीं? बड़ी बड़ी पौथी माला लिए भयो हो। त्यारे श्री ठाकुर जी बोलिया, जो मेरे में सबरे गुण है, जो तुम कहो सोई सिद्ध करी दिखाऊं। त्यारे ललिता जी ये कहियो, एक दो गुण तो तुम अपने कहो। त्यारे श्री ठाकुर जी बोलिया, जो प्रथम तो मुँह में यह गुण है कि जा काहू को वस्तु की आकांक्षा होए सो वाको तुरंत मिलाई देव, और काहू को मन कहू जाइवे को होए ताकू तहाँ एक क्षण में ही ले जाऊं। श्रीनाथ जी, और कहू जाने हो नहीं और तीनों काल की बात बताई देऊं। त्यारे श्री स्वामिनी जी बोलिया, जो हमको तो तीनों काल की बात बताई देऊं। हम कहाँ हते, अब हम कहाँ करत है और आगे कहाँ होएगो, यह बात बताओ तो साचो ब्राह्मण कहूँ। त्यारे श्री ठाकुर जी ये कहूँ, जो पहले तो तुम श्री नंदराय जी के पुत्र सो सगरी मिली विचार करत हो, और आगे वही समारे सु मिलन को सगरी विचार करत हो, और आगे वही कृष्ण तुमको मिलेगो। आવું સાંભળીને શ્રી સ્વામિનીજી થોડા શરમાયા અને મનમાં ઘણા પ્રસન્ન થયા। વિપ્રની પાસે આવી ચરણ પકડીને ફરી પૂછવા લાગી, હે પંડિત, तुम बड़े ज्ञानी हो, कहो हमारी प्रीति सो श्री नंदराय जी के पुत्र सो लगी है, परंतु वाकु सब कारो कपटी कहत है, सो वो साची प्रीति हम पर राखत है कि नहीं, सो कहो श्रीनाथ जी। त्यारे श्री स्वामिनीजीए घणा प्रकारना वस्त्र पहेरावी, सामग्री आरोगावी अने फरीथी पूछ्યું, जो अब श्री कृष्ण कब मिलेंगे? त्यारे श्री ठाकुर जीए कह્યું, जो अब ही सैया मंदिर में चालो, अब ही मिलाई देऊं। ત્યાં શૈયા મંદિરમાં પધારીને બ્રાહ્મણનો વેશ ઉતારીને ઘણા નાના પ્રકારની લીલા કરી બધા જ વ્રજ ભક્તોને આનંદ આપ્યો। મનિહાર લીલાનું આપણે રસદર્શન આગળ કર્યું। હવે દાન લીલા। ક્યારેક દાનના બહાને દાનઘાટી શ્રી ગિરિરાજ ઉપર સખાઓની સાથે આપ બેઠા હતા, દધીનું દાન માગે છે। ક્યારેક સાંકડી ખોર વગેરે જગ્યાએ વ્રજ ભક્તો પણ
દાનનું બહાનું કરીને સુમધુર મિષ્ટાન ગોરસ લઈને અનેક ભાવ સાથે ત્યાં ભેગા મળીને શ્રી કૃષ્ણ લીલા ગાન કરતા પધાર્યા છે. ત્યારે સાંકડી ખોરમાં બધી સખીઓ આવી છે. ત્યારે ચારે બાજુએથી શ્રી ઠાકોરજી આટાવાળો ફેટો બાંધીને સખાઓ સહિત પીતાંબર પહેરી, વૈજયંતી માલા ધારણ કરી, ચરણારવિંદમાં ખડાઓ ધારણ કર્યા છે અને મસ્તક પર મોરચંદ્રિકા મકરાકૃત કુંડલ કપોલન ઉપર ઝલકી રહ્યા છે. શ્રી હસ્તમાં લકુટી મુરલી છે. માર્ગમાં લાકડી આડી કરીને શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી વગેરેને રોક્યા અને શ્રીમુખથી કહ્યું, हमारो दान दिए बिना सदा निकसी जाती हो, सो आज सगरे दिन को मांगत हो. ત્યારે શ્રી ઠાકોરજી કહે, जो श्री नंदराय जी व्रज के राजा है, सो हमको सगरे व्रज को राज दियो है. આ સાંભળીને બધી સખીઓ હસવા લાગી અને કહ્યું, वही नंद जो हमारे बन की खासन की रखवारी को राखे हैं, कंस के डर के मारे. नंद यशोदाजू आई हमारे पिता की छां बसे हैं. तिनके ही तुम पुत हो, सो यह तो कुल की रीत है. तिनको पालन करिए. जो तनक बढ़ाई पाई के माथे चढ़े, ताते बहुत ढीठाई सो मती बोलो. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, जो सूधे दान दे के पाछे जाए पुकारियो, यहाँ वन में बोलोगी तो सबके आभूषण वस्त्र आदि भली भांति सो लूटी लेंगे. और जहाँ कंस को जोर जतावत हो, सो तो आप ही मरी रह्यो है, कछुक दिन और जीवेगो. आ सांभळीने श्री स्वामिनीजीए हसीने कह્યું, जो अब कंस को गारी देत हो और अर्धरात्रि को भाजे डोलो हो, इतनो बल दिखावत हो और महावंते भाजी के श्री गिरिराज जी की कंदरा में छिपे फिरत हो. तनक दही माखन के लिए घर में चोरी करत फिरत हो, ऐसी दान मांगत हो. ત્યારે શ્રી ઠાકોરજી બોલ્યા, जो तुम्हारे पास माल इतनो है, इतनो काहू के नहीं तुम्हारे पास, जो है हो सब हमारे लायक है, सो हम लेके जान देंगे. ત્યારે શ્રી સ્વામિનીજી બોલ્યા, जो तुम बहुत ढीठ होई के बोलत हो, हमारे आभूषण ही और मन राखत हो, हमारे आभूषण की ओर मन राखत हो, सो हमारे एक नग को ऐसो मोल है, जो सब गाय नंदालय की वैभव एक ठोर करोगे तो पूरो नहीं पड़ेगो. ताते जैसो तुम्हारे माँ बाप जहाँ रीति सो चले है, ताही रीति से तुम हो चलो. और जो तुम भूखे भये हो तो विनती करी के मांगो, तो हम कहे सो करो, तुमको थोड़ो सो दही दे दे ही. ત્યારે શ્રી ઠાકોરજી કહે છે, जो मोको भूख बहुत लागी है, तुम कहो सो करे. ત્યારે લલિતાજીએ કહ્યું, जो हमारी प्यारी जू के आगे नौतन नाच नटकी नाई नाचो तो हम तुमको दे ही. ત્યારે શ્રી ઠાકોરજીએ અનેક તાન તરંગ પૂર્વક નૃત્ય કરીને બધાને મોહિત કર્યા. ક્યારેક સૂતા સૂતા દહીં દૂધ પીએ છે. ત્યારે શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી સહિત ઘણા પ્રકારની સામગ્રી આરોગાવીને સંઘના બધા સખાઓને દૂધનું ભોજન આપે છે. અહીં શ્રી ઠાકોરજી બધી સ્વામિનીની સાથે નાના પ્રકારની વિહાર લીલા કરવા લાગ્યા. વગેરે ભાવદાન કરવાનો જ વિચારવો. ત્યારબાદ છે ગુપ્ત લીલા. આ પ્રકારે હોરી વસંત ખેલી રહ્યા છે. ક્યારેક હોરીમાં શ્રી ઠાકોરજી આ લીલા કરે છે, જે ગોપના ઘરમાં અડધી રાતે સંતાઈને વ્રજમાં પધારે છે. ત્યાં વ્રજ ભક્ત પરમ ચતુરાઈથી ગુપ્ત અનેક વેશ પહેરીને દીપક બંધ બુઝાવી કરી બીજા ઘરમાં શયન કરી શ્રી ઠાકોરજીના મિલનનું સ્મરણ કરે છે. તેથી શ્રી ઠાકોરજી ભક્તોને મળવા માટે પાછળથી ઘરમાં આવી દરવાજો ખોલી જે પહેલા દિવસે ભક્ત
કહી રાખે છે કે આ જગ્યાએ ચાવી રાખી છે, બહારથી ખોલીને આવજો. જે શ્રી ઠાકોરજી ચાવીથી ધીમે રહીને દરવાજો ખોલીને દરવાજો બંધ કરી ભક્તોની પાસે પધારે છે. જ્યાં ભક્ત ભરી નિદ્રામાં સૂતો છે ત્યારે શ્રી ઠાકોરજી ભક્તના પગનો અંગૂઠો મરોડીને જગાવે છે. ત્યારે ભક્ત ચમકીને મધુર વચન કહે છે, જો કોણ હે? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે, જો ચૂપ હોઈ રહો, યહ તો મેં હી હું. આવી શ્રી ઠાકોરજીની મધુર વાણી ઘણી જ પ્યારી ભક્તોને લાગી. આથી આખું અંગ શીતલ થઈ ગયું. ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાની ગોદમાં બેસાડીને ઘણા પ્રકારની લીલા કરી, હૃદયના તાપનું નિવારણ કર્યું. જ્યારે સવાર થવા આવ્યું ત્યારે શ્રી ઠાકોરજી ભક્તના ઘરથી નીકળીને પાછળથી આવી નિજ મંદિરમાં પોઢ્યા. બીજા ઘણા પ્રકારથી ખેલે છે. ત્યારબાદ છે નાયન લીલા. ક્યારેક કાજળ, મહેંદી લગાવી, લહેંગા ફરિયા ચોરી પહેરીને નાયન એટલે કે કાંસકા કાજર વેચવાવાળીનો વેશ ધારણ કરી કાંસકા મહાવર લઈ વૃષભાનપુરામાં જઈને મનિહારની જેવી લીલા કરી. શ્રી સ્વામિનીજીના વાળ સરસ રીતે ઓરીને મહાવર એક પ્રકારનો લાલ રંગ ચરણમાં લગાવીને નાના પ્રકારનો વિહાર કર્યો. આ પ્રકારની ભાવના કરવી. આ રીતે ઠાકોરજી અનેક પ્રકારની લીલા આ હોળી ખેલના દિવસોમાં કરી રહ્યા છે. આપણા શ્રી ઠાકોરજી ભક્ત મનોરથ પૂરક છે. ભક્તો જેવા મનોરથ કરે એવા મનોરથ આપ પૂર્ણ કરે છે. આ રીતે શ્રી ઠાકોરજીએ અહીં હોળી ખેલમાં આ બધી લીલાઓ કરી. ફરી એકવાર આપ સર્વેને વસંતોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આ રીતે ઠાકોરજીએ હોળી ખેલમાં આ બધી લીલાઓ પણ કરી છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે. કેવો આનંદ આવ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી આપના આત્મીયજનોને શેર કરશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં પ્રભુએ ભક્તોના મનોરથ જે રીતે પૂર્ણ કર્યા તેવી રીતે આપણા બધાના પર અલૌકિક મનોરથ પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ.